સ્વાગત એક બ્લોગમાં ને આપણે જઈએ દૂધ દેવા અને આપણે પહોંચી ગયા ત્યાં મીનળવાવ ચોકમાં સામે મીનળવાવ કૂવો અને આ શેરીમાંથી અંદર વયા જઈએ એટલે જરામ બાપાનું મંદિર આવી જાય. બાકી આપણે દૂધ દેતા આવીએ અને પછી જાય ઘરે અને પછી જવાનું આપણે દુકાને જેતપુર. આપણે ડોલમાં દૂધ ઠલવી નાખ્યું હોય ને થોડીક જ વારમાં ફેટ નીકળી જાય પછી આપણે નીકળશું અહીંથી હોન્ડા લઈને આ કેણી ભેગોલો તો જવાનું છે. આપણે કીધું તમને મીનળવાવના દર્શન કરાવતા જાય. અહીંયા છે એક નાનકડું મંદિર અને આ છે મીનળવાવ કૂવો વીરપુરનો, જો કે અત્યારે આખો પાણીનો ભરાઈ ગયો છે. આપણે એટલે જઈએ હેઠે હરવે અને ઉપર નવું જ બન્યું હતું. મેં તમને પહેલાં કીધું હતું, આની પહેલાં સાહેબ ચેનલ હતી એમાં કે આ ચેનલમાં કીધું છે. એક અહીંયા મંદિર છે, આ સાહેબ હનુમાન બાપાનું છે અને એક અહીંયા છે. હજી અંદર જાય એટલે પાછા આ બાજુ ડીનું છે. આ બધી ઓરિજિનલ છે, આમાં કોઈ ફેરફાર નથી કરેલો. બાકી પાણી અંદર સુધી ભરેલું છે અને સામે છેલ્લે ત્યાંથી કૂવો છે, જો કે અડધો અત્યારે બુરાઈ ગયો. કહેવામાં આવે કે કૂવો એક જ રેતમાં ગરાઈ ગયો હતો અને હવે આપણે અંદર ચડી ગયા છે ને સામે દેખાય ત્યાં જલારામ બાપાનું મંદિર છે. તમને હમણાં હું ઝૂમ કરીને બતાવી દઉં. આપણે મીનળવાવથી જલારામ બાપાનું મંદિર હાવ પાસે પડે, અહીંથી જ અંદર વહી જાય એટલે મંદિર આવી જાય અને હવે આપણે ઘરે વહી લઈ જઈએ. આપણે મીનળવાવથી હાલતા થાય એટલે સામે છે શંકર ભગવાનનું મંદિર. ત્યાં આપણે વરસાદમાં ગયા હતા, તમને ખબર જ છે અને પહેલાંના બ્લોગમાં. અને હવે એટલે જઈ સીધા ઘરે અને ત્યાંથી ટિફિન તૈયાર કરીને નીકળી દુકાને. પોગી ગયા ટિફિન એ ભરી લીધું છે અને હવે નીકળીશું આપણી દુકાની. આપણે જેતપુર પોગવા આવ્યા ને થોડીક જ વારમાં પોગી જાય દુકાન અને દુકાન જાય સેટિંગ નથી. બસ સ્ટેન્ડ આગળ જ આવી જઈએ એટલે આપણે ફટાફટ બસ સ્ટેન્ડ પોગીને પાછળ આપણી દુકાન આવી જાય. સવારમાં આપણે દુકાને પોગી ગયા છે અને રાજુભાઈ શટર ખોલે છે ને આપણે દુકાન ખોલશું. દુકાન આપણે કમ્પ્લીટ ખોલ નાખી છે. હવે આપણે થોડું ઘણું સરખું કરવાનું છે અને એક પાર્સલ છે અને મેળી પર ચડાવવાનું છે. ક્યાંય પડ્યું છે આપણે સાઈડમાં જ રાખી દીધું છે. હવે ફટાફટ એને ચડાવી દઈએ અને આ બધી ગોઠવવાનું નાખી જલ્દી. ખાના ખાલી કર્યા હતા કાલે, બધા ગોઠવી નાખ્યા અને પાર્સલ જે હતું એ મેળી પર જવા દીધું છે અને એવું બધું પતાવતા જ ત્યાં બાયણા વરસાદ આવીને વયો હોતો ગયો ને ઝીણી ઝીણી આવે હજી એટલે બધું હાઈલા રાખે છે. દુકાનો હજી અડધી જ ખુલ્લી છે. હમણાં દુકાનવાળાઓને બહુ મજા નથી આવતી ધંધો કરવામાં વરસાદના કારણે, એટલે ઓછું રાખે જો ભાઈ દો પાછો વરસાદ. બાયણે વરસાદ બહુ જાજો આવે છે એના કારણે અંદર અંધારું પડે છે અને ગરાગી વરસાદના કારણે તો હોય નહીં. એટલે હું તમને કહેતો હતો કે દુકાનવાળા જાજા વાગે અત્યારે ઘણાય બંધ કરી દઈએ છે કે વરસાદ આવે એટલે ગરાગીના નામે કાંઈ બહુ ખાસ ન હોય અને આપણું હાઈલા રાખે. અને અમે બે ભાઈ હોય એટલે એક અહીંયા દુકાન આવી જાય, એક ઘરે કંઈક કામ પતાવી દઈએ એટલે અમારું હાઈલા રાખે. બાકી પરસો વરવી દીધો ગરાગે, ફૂલ ટ્રાફિક થઈ ગયું હતું થોડીક વાર તો, પણ એકલા હતા તો વાંધો નહોતો આવ્યો. ગરાગ બધા આપણા જાણીતા અને જૂના ગરાગ હતા એટલે ગાયકા પતી ગયું. બહુ મસ્ત ગરાગી હતી અત્યારે લગી. હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે નિરાયતે થોડીક વાર આપણે બેઠા છે. ભાઈ આવવાના નથી શાયદ, પછી તો આવે તો કંઈ એનું નક્કી ન હોય એટલે આપણે હવે નિરાયતે બેસીશું થોડીક વાર ને પછી નાસ્તા પાણી કરશું. નાસ્તો આપણે કરી લીધો છે ને આપણા હાટે આવ્યા હતા જામફળ, જેમાં આપણે ચટણી મીઠું કટકી કરીને મિક્સ કરી દીધું છે. આને હવે આપણે લેતા જાઉં હેઠે. બાકીનો નાસ્તો આપણે અહીં કમ્પ્લીટ થઈ ગયો છે. તો બાયણા ગરમી જેવું હતું અને માન હવે ઠંડક વેરી. હમણાં અંધારું થોડીક જ વારમાં થઈ ગયા છે પછી આપણે નિરાયતે દુકાન બંધ કરીને નીકળી જવું. બપોરે ગરાગીના કારણે આપણે વિડીયો બનાવવાનો ટાઈમ જ નહોતો મળ્યો એટલે સીધી આપણે સાંજ પડવા આવી છે અને હમણાં થોડીક વારમાં આપણે નવરા થાય એટલે દુકાન કમ્પ્લીટ સાફ કરી અને પછી કરી શટર બંધ અને નીકળશું સીધા આપણી ઘરે. ને ટાઈમ મળ્યો જ નહીં અને દુકાન આપણે કમ્પ્લીટ બંધ કરી દઈએ. બોર્ડ બધું અંદર લઈ લીધું. હવે ખાલી શટરને દરવાજો બે બંધ કરવાનું હોય ને પછી નીકળીશું આપણે ઘરે. અને આજનો વ્લોગ હોય આપણે અહીં જ બંધ કરી દેવું. ફરી પાછા મળશું એક વ્લોગમાં.